और चश्मे में तो मैं क्या ऋतिक रोशन लग रहा हूँ गाइस। હેલો મિત્રો, કેમ છો બધા? તો આજે આપણે વ્લોગ ચાલુ કરી દીધું છે અને અત્યારે વાગી ગયા છે 5 વાગે મેં આપણે વ્લોગ ચાલુ કર્યો ને કે સવારમાં આપણે આળા બહુ થતી હતી ને એટલે બપોરને આપણે નકરો ફોન જ જોયો ને અત્યારે વ્લોગ ચાલુ કર્યો છે મિત્રો. અને આવી ગયો ડાયરેક્ટ ઉપર મિત્રો. આપણે ઉપર આવીને ડાયરેક્ટ ફોટા પાડવાનું કામ ચાલુ કરી દીધું ને આપણા કેમેરામેન છે પ્રશ્ન રાખ્યો છે 300 રૂપિયા દાડી દેંગા મિત્રો. અમે ઉપર આવી 2 જણા એટલે ફોટા ન પાડી એવું બધી બન્યું છે ને. આ ચશ્મા છે મિત્રો, આપણે પહેરીને જોયું કેવા લાગે. કેમ છે મિત્રો? एकदम हीरो लागू न? सलमान खान इज माई फ्रेंड, मैं उसका नहीं, वो मेरा फ्रेंड है. हिंदी अपन थोड़े बहुत बोल लेते हैं. एक वस्तु बताऊं તમને, જો તમારા બધે લોકોને સાથી થશે. આ ફોટો મેં પાડેલો મિત્રો અને આવડો આ એને ફોટો મારો પાડેલો. એકદમ બેકાર ફોટા પાડે. હવે કેમેરામેનને 300 રૂપિયા હું 150 રૂપિયા નો પહોંચે મિત્રો. આવડા મારા સારા ફોટા નથી પાડે. મારા ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી કેમ મૂકી ગયો લ્યો. हमें तो अपनों ने लूटा, गैरों में का दम था यार. અમને તો અમારા ના અનુભવ છે, તમને તમારા પણ દગો છે. ચશ્મા કોના નવા જીવન આવું જીવા યાર. આમ કરું ગમે ત્યાં લગાડવા જાવ ને કોકના ઠપ કરો ને આપણે નહીં ઠપરવા. મિત્રો આપણો સેટઅપ જોઉં છો. રાતે સુવાનું મિત્રો, ઠંડો પવન આવતો હોય અને ચારે ઘર મચ્છરદાની બાંધીને એ મજાનું સુઈ જવાનું. એસી કાંઈ ન કરે ને એવો પવન આવશે મિત્રો. હમણાંથી ગરમી એટલી પડે છે ને પવન બહુ આવે. પવન ઠંડો આવે, ગરમી તડક્યો બહુ લાગે. અને જેવું છે અત્યારે સૂર્ય જો અત્યારે મિત્રો એકદમ આખો લાલ થઈ ગયો છે. લાલ જોવો છો તમે? એવું છે મિત્રો. મિત્રો ઉનાળો આવે એટલે ટાંકા ફરતી આવડા ગોળ ગોતરા બંધ દો એટલે પાણી ઠંડુ રહે. નકર ગરમ એટલું હોય ને તો પછી આપણે બળી જઈએ. તો મિત્રો હવે આપણે ફોટાના શોખીન માણા રહે એટલે ફોટા પાડી લેવી 4-5 કિલો. અને આપણે ઇન્સ્ટાગ્રામમાં ભાઈ પોસ્ટ કરવા જોઈએ કે ને મિત્રો, એટલે ફોટા પાડવા પડે. આપણે પાછા આમ થોડાક ફિલ્ટર બિલ્ટર ભલે પૈસા પડી ગયા છે કે લાઈક કરી દેજો અને ફોલો કરજો. અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા જ નહીં. યુટ્યુબમાં હો, ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી લેજો. મિત્રો આપણે ફોટા પાડી દીધા છે કેટલાય. અને આપણે ઓલી રીલ્સ ઉતારવાની છે. ઓલું બાંડ મારને ખબર સૂર્યપ્રકાશ હેઠો પડી જાય એ આપણે રીલ્સ બનાવવાની. ये उतारू सही वीडियो उतारू डायलॉग बोल के. तो गाइस मैं इतना सुंदर क्यों हूँ देख रहे हो? ये फिल्टर का कमाल है गाइस. देखो इतना काला है फिर भी सुंदर दिख रहा है. और चश्मे में तो मैं क्या ऋतिक रोशन लग रहा हूँ गाइस. મિત્રો સાંજ પડી ગઈ છે, તડક્યો અત્યારે વયો ગયો છે. આનાથી મને એક ગીત યાદ આવે છે કે કાળી વાદળડી તું વી. તું સમજા? હા નહીં તું સમજા નહીં. તો મિત્રો અહીંયા એક ઠંડો પવન આવે છે મિત્રો. ઓહો જેટલો તડકો પડે ને એનાથી ડબલ અત્યારે ઠંડો પવન આવે મિત્રો. અહીંયા હોવાની એક મોજ છે મિત્રો. એ તમને ફીલ એવી રીતના થાય ને તમને મજા જ આવ્યા કરે. સાંજ પડી ગઈ ને એટલે પંખીડા બધા એના ઘરે જાય એટલે કે ઝાડ પર આવે છે. જોઈ લો તમે. હું તમને એક વિડીયો ઉતારીને મોકલું સ્લોમાં ટાઈમલેસમાં એક વિડીયો હું નાખીશ, જોઈ લેજો. ચશ્મા પહેરીને હોઈ જાવ એવું થાય. ચશ્મા કોક ના પણ શોખ આપણે પૂરો કરવાનો. મિત્રો હું અત્યારે નીકળી ગયો છું. આપણે જવાનું છે બજારમાં. લેટ્સ ગો કન્ટિન્યુ. મિત્રો ફાઇનલી દુકાનેથી લઈ લીધું છે પનીર. આજ તો ઘરે બનાવવાનું છે પનીર. મિત્રો પાછા આવી ગયા ઘરે અને ઘરે આવી ગયું હતું કારણ કે આપણે થોડી પૂજા પાઠ કરી લેવી હતી. પાછા નીકળવી બજારમાં. આપણે જવાનું છે દૂધ લેવા. આપણે રોજ દૂધ લેવા જઈએ ને તો તમને બતાવું ક્યાં જાઉં છું. તો મિત્રો પાછો નીકળી ગયો છું દૂધ લેવા. હવે આપણે મળવી ત્યાં જઈને કારણ કે આપણે બહુ ચાલુ ડ્રાઇવિંગ કે ફોન પકડાય નહીં એટલો બધો. તો મળીએ આપણે. મિત્રો ફાઇનલી દૂર લઈ લઈએ. આ લોકેશન છે ગોધાણીનગર 3જી શેરી. તો ગાડી ઉપાડીને પાછ નીકળી જઈએ ઘરે. તો મિત્રો હું આવી ગયો છું ઘરે અને હવે આપણે બ્લોગ એન્ડ કરી દીધું. સારું ન રહે? સારું રહે કે નહીં? આજે મેં થોડોક બ્લોગ આપણે નાનો આવ્યો કારણ કે સવારમાંથી હું થોડો બ્લોગ ચાલુ નહોતો કર્યો. મળે કર્યો આપણે 5 વાગે ઓરા કર્યો તો બ્લોગ ચાલુ. તો આપણે મળીએ બીજા બ્લોગમાં.
અને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો. તમે સબસ્ક્રાઇબ નથી કરતા તો સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ એક બીજા બ્લોગમાં. બાય બાય. મિત્રો ઉનાળો આવે એટલે ટાંકા ફરતી આવડા ગોળ ગોતરા બાંધી દો એટલે પાણી ઠંડુ રહે. નકર ગરમ એટલું હોય ને તો પછી આપણે બળી જાય.